હેલો, હાય એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સિમીઝ વ્લોગ. આજે જીવંતિકા વ્રત છે, તો ચાલો હું તમને બતાવીશ આજે કે જીવંતિકા વ્રતની પૂજા અને વ્રત કેવી રીતે કરવાનું હોય છે. આ વ્રતની વિધિ સરળ છે, જાતે જ કરી શકાય છે. તેના માટે કોઈ પણ પંડિત કે ગોરની જરૂર નથી. આ વ્રતનો આરંભ શ્રાવણના પહેલા શુક્રવારથી થાય છે, પણ કોઈ અડચણ હોય તો બીજા શુક્રવારે પણ આ વ્રતનો આરંભ થઈ શકે છે. આ વ્રત માટે શ્રાવણનો દરેક શુક્રવાર શુભ ગણાય છે. શુક્રવારની સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરી એક બાજોટ કે પાટલા પર મા જીવંતિકાનો ફોટો કે મૂર્તિ પધરાવવા અને પૂજાનો આરંભ કરી શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કરવો, હે જીવંતિકામાં, હું પૂર્ણ શ્રદ્ધાથી તમારું વ્રત કરું છું. મારા પર અમી દ્રષ્ટિ કરજો, મારા અને મારા પરિવારનું ભલું કરજો, અમારા સંકટ હરી હંમેશા અમને ખુશ રહેવાના આશીષ આપજો, મારા સંતાનોની સર્વ પ્રકારે સહાય કરજો. માતાજીના ફોટા કે મૂર્તિની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી. સ્નાન, અબીલ ગુલાલ, કંકુ, ચોખા, ફૂલ, ફૂલહાર, ધૂપ, દીપક અને નૈવેદ્ય અર્પણ કરવા. પૂજામાં લાલ ફૂલનો જ ઉપયોગ કરવો. નૈવેદ્યમાં સાકર કે કંસાર ધરવા. નૈવેદ્ય ધરાવી માને દિવેટની આરતી કરવી. આરતી બાદ ભૂલચૂક થઈ ગઈ હોય તો મા પાસે હાથ જોડીને માફી માગવી, વિનંતી કરવી કે હે મા, મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. અને હાથમાં ચોખા લઈને મનોમન પ્રાર્થના કરવી, હે મા જીવંતિકા, ત્રણેય ભુવનમાં તારો જય જયકાર છે. તું મારા સંતાનોને સુખ આપજે, લાંબુ આયુષ્ય આપજે, ની સર્વ પ્રકારે રક્ષણ કરજે, મારી મનોકામનાઓ પૂર્ણ કરજે. આ રીતે પ્રાર્થના કરી ચોખાના દાણા પોતાના સંતાન ઉપર નાખવા અને જો સંતાન હાજર ના હોય તો ચારેય દિશાઓમાં નાખવા. અને ચારેય દિશાઓમાં નાખીને પોતાના સંતાન પર નાખ્યા છે એવો સંકલ્પ કરવો. તે બદલ કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો માતાજીની માફી માંગવી. આ વ્રતમાં પીળા વસ્ત્રો કે પીળા ઘરેણાંનો ત્યાગ કરવો, લાલ વસ્ત્રો જ ધારણ કરવા. વ્રતના દિવસે લીલા કે પીળા કલરના મંડપ નીચેથી ચાલવું નહીં અને વહેતા નીર હોય જેમ કે નદી નાળા એને ઓળંગવું નહીં. વ્રતની રાતે જાગરણ કરવાનું હોય છે. વ્રત દરમિયાન એક જ વાર ભોજન કરવું અને જો રહી ના શકતા હોય તો ફરાહાર પણ કરી શકાય છે. અને નૈવેદ્યમાં માતાજીને છે પ્રસાદ ધર્યો છે, કંસાર અથવા સાકર કે શીરો, તમે જે પણ પ્રસાદ ધર્યો છે તે ભોજનમાં એક જ વાર લઈ શકો છો. અને માની મૂર્તિ સામે જ ભોજન ગ્રહણ કરવું. તેના દિવસે અસત્ય બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં કે સાંભળવી નહીં. ક્રોધનો ત્યાગ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું. ખોટા વાદ વિવાદ કે ચર્ચાથી દૂર રહી આનું સ્મરણ કે ભજન કરતા રહેવું. આમ વ્રતની વિધિ સરળ અને સાદી છે, પણ આ વિધિ પૂર્ણ શ્રદ્ધાથી કરવી જોઈએ. 5, 7 કે 9 વર્ષ સુધી આ વ્રત કરી પછી તેમનું ઉજવણું કરી શકાય છે.
અને સાંજે પણ પાછી તમે વાર્તા કરી શકો છો જીવંતિકા માની. કોઈ પણને આજુબાજુ પાડોશીઓને સાંભળવી હોય તો પાછી તમે સાંજે કરી શકો છો. અને મા જીવંતિકાની આરતી પણ કરવામાં આવે છે સાંજે, અને અખંડ દીવો પણ પ્રગટાવી શકો છો. હું પણ સાંજે વાર્તા કરું છું અને માનો અખંડ દીવો પણ ચાલુ રાખું છું અને આરતી પણ કરીએ છીએ. અને જે કોઈ પણ મા જીવંતિકાની આરતીમાં આવ્યું હોય અને વાર્તા સાંભળવા માટે આવ્યું હોય તેને માને જે નૈવેદ્ય ધરાવ્યો છે કંસાર, તે પ્રસાદ રૂપે આપી શકાય. મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.